હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે અમે આવી ગયા હતા ખેતરમાં ભોણાના ઘેર, બરાબર. તો આવ્યા હતા ખેતરમાં, જોઈ લો. અને વિડીયો બનાવે છે પેલાની નાનાની, તો જોઈ લો. વિડીયો ઉતારો લ્યા, એટલે વિડીયો ઉતારો લ્યા, વિડીયો ઉતારો. અને વિડીયો ઉતારે છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં, બરાબર. તો વિડીયો ગમે તો લાઈક કરજો. એમની હોતે આવશે, જોઈ લેજો. રુદ્ર ઠાકોર કરીને હે. અને આવ્યો તો ફોગણી ગમે, બરાબર. તો આ ખેતરમાં આવ્યા હતા અમે બીજાના, તો બધા આવ્યા તો પછી એવું આવ્યા કે ચલો વિડીયો ઉતારીએ. ચલો વિડીયો ઉતારવા જઈએ. તો અમે બધા વિડીયો ઉતારવા આવ્યા છે, તો બનાવી લેજો બ્લોગમાં, બરાબર. અને ગમે તો લાઈક કરજો. આ છે તલાવ, જોઈ લેજો. વરસાદનું પાણી પડ્યું ને તો થયું છે પાણી. એટલે ઘેર એટલે એ ભાઈબંધ હેડ ઘેર. પાણીની અંદર દેખાડા નાખે છે મિત્રો, જો એવા દેખાડા નાખાય. તો લાઈક કરજો. વિડીયો ગમે તો ચશ્મા તો કાઢી નાખવાનો, ચશ્મા નહીં નાખવાનો. એટલે આ છે મારો ભણ્યો, જોઈ લો. ગાઈસ, લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો મામાની ચેનલને. ફૂલ સપોર્ટ કરજો અને વિડીયો પણ જોજો. અચ્છા અજયભાઈ છે, ભોણાભાઈ છે, બરાબર. જઈએ છે ખેતરમાં, જોઈ લો. આ તમાકુ છે, તમાકુનો પાક બધો બગડી ગયો છે, જોઈ લો. જો આ મિત્રો કશું બતાવું તમને, જોઈ લેજો. દરેક ઝૂમ કરી દેખાય છે. શું કહેવાને કોમેન્ટ કરજો જરા. આવું હોય તો કહેજો, બરાબર. અચ્છા, કોઠો જે આવે ને એ કોઠા ખાવા હે, કોઠા ખાવા હે, ખાવા હે. જલ્દી હેડતા તો જઈએ છે હવે ઘેર, કારણ કે ટાઈમ થઈ ગયો છે. કલાકથી આવ્યા હતા, વિડીયો બનાવતા હતા ભોણોને બધા. જોઈ લો, આ મારો ભોણો છે ને જોરદાર. આ છે અજયભાઈ. તો જો, અને વિડીયોનું રિઝલ્ટ કેવું લાગ્યું જોજો, કારણ કે આજે બીજા ફોનમાંથી વિડીયો ઉતારું છું. મારો ફોન છે તે બંધ થયો છે, જોઈ લેજો. પાક પણ બધાને બહુ બગડ્યો છે તમાકુનો. આપા તો તમને નહીં દેખાય, કારણ કે તાપ પડે છે ને, એટલે. વિડીયો ગમે તો લાઈક કરજો. અને મેં બ્લોગનું મૂક્યું હતું કાલે કે પરમ દિવસ, કે ભાઈ કેવું કરું, બ્લોગ બનાવું કે ના બનાવું. તો જેવું એવું કોમેન્ટમાં લખજો. અને લાઈવ સ્ટ્રીમ પણ કરું છું, તો લાઈવમાં પણ તમે જોડાજો, તો મારો વોટ ટાઈમ વહેલો પૂરો થાય, બરાબર. અને જોઈ લો, જો તમાકુ છે, જો. જોઈ લો. તો આ મિત્રો, આ ફાગણી ગામની તમાકુ છે, જે લગભગ ત્રણેક મહિના થઈ ગયા રોપે, પણ 3 મહિના પછી આ વરસાદ પડ્યો, એમાં બધું બગડી ગયું છે, બરાબર. હવે તો કશા કોમનું તો નહીં રહ્યું. હવે આ તમાકુ કાઢવી પડશે. આજે તમને ખેતર બતાવું બીજું, જે તમાકુ કાઢી નાખી છે, કારણ કે મોટી તમાકુ થયેલી પણ કાઢી નાખી, કારણ કે બધી તમાકુ ઊંઘી ગઈ, એટલા માટે. હવે નવી તમાકુ રોપવા માટે એને તો કાઢવી જ પડે, એટલે આપણે બતાવું. ચાલુ રાખજો બ્લોગમાં. સંજય કાકા શું છે હવે? ઓવે તમારો પાડું શું કરો? આવી ગયું, આવી ગયું. આવી ગયું વિડીયો આવી ગયો. તો પટેલભાઈ છે કે ભાઈબંધ કે વિડીયો ઉતાર એમ વિડીયો આવી ગયો એમની. એમને પણ લાઈક કરજો.
પેટલાદમાં તો એમની મોટી દેન દુકાન છે. કઈ જવું હે હેડ અરે મામાને લાઈક કરજો એવું કહી દે ને. લાઈક કરી દો કે દે હા પછી મામાને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કે મામાના વિડીયોને લાઈક કરો એવું કે. જો મિત્રો આ તમાકુ કાઢી નાખી છે કારણ કે વરસાદ વધારે પડ્યો એટલે આ રહી જો લોકોનું 4-5 મહિનાની મહેનત મારી ગઈ. શું કરવાનું જો આ બધી આખું ખેતર આ દેખાશે આખું ખેતર કાઢી નાખ્યું. તો હવે તો ખેડૂત જ જાણે કેવું થાય એવું જોઈ લો. આ પાછા મરચી આ મરચી વેણે છે જોઈ લો. બધા મજૂર છે અંદર મરચી વેણા છે. જો એક બતાવું વસ્તુ અજ્જુભાઈને બંડી પાછળ. તો વિડીયોને લાઈક કરજો જેમ બને તેમ બરાબર. અને નવો બ્લોગ પછી બનાવીશું મારા ફોનમાં કારણ કે આ ફોનની અંદર તો આવો બોનાનો ફોન લીધો હોય વિડીયો બનાવવા હતા એટલા માટે. કેટલા મિનિટનો બ્લોગ થયો? 6 મિનિટ થઈ ગઈ. જોયો મિત્રો તમાકુ છે ને લઈ ચશ્મા ફોન લઈને જોવા માંગો આવવાના બીજા આટલાથી પછી અમને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો બરાબર. મળીએ નવા બ્લોગ પર.